સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારી માટે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 278 કર્મચારીઓનું સન્માન ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા અને મહેમાનોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। તારીખ 4-5-2024 ને શનિવારે સરદાર પટેલ સ્મૃતિ ભવન વરાછા ખાતે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારી માટે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થા સાથે 10 વર્ષ કરતાં વધારે સમયથી પારિવારિક ભાવથી જોડાયેલા 278 કર્મચારીઓની વ્યક્તિગત રીતે સન્માનપત્ર, શાલ અને ફિક્સ ડિપોઝિટ સર્ટિફિકેટથી ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા અને મહેમાનોના હસ્તે કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સંસ્થાના ડાયરેક્ટરથી લઈ વોચમેન સુધીના તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તમામ કર્મચારીઓને મળી કુલ 40 લાખ કરતાં વધારે રકમની ફિક્સ ડિપોઝિટના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ભાગ્યે જ જોવા મળતી આ વિરલ ઘટનામાં 1200 કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ડેવલપમેન્ટના પ્રોફેસર વાઇસ ચાન્સેલર શ્રી વિશાલભાઈ ભાદાણી, લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ શિરોયા, લાયન્સ ક્લબ સુરતના રિજનલ 3 ઝોન 1ના ઝોન પર્સન પ્રિયંકાબેન જૈન રાવલ તથા લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ શ્રી હરિભાઈ કથિરિયાએ ઉપસ્થિત રહી કર્મચારીઓનું સન્માન કર્યું હતું। મુખ્ય વક્તા ડોક્ટર વિશાલ ભાદાણીએ સર્વાંગી શિક્ષણનો આધાર સ્તંભ, સંગઠન, સમર્પણ, સેવા, શિસ્ત વિષય પર સંબોધન કરી શિક્ષકોને મોટિવેટ કર્યા હતા। આ દરમિયાન સંસ્થામાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરાએ તમામ કર્મચારીઓને આટલા લાંબા સમયથી હજારો બાળકોના ઘડતર કરવા બદલ સન્માનિત કરી કર્મચારીઓને બિરદાવ્યા હતા તથા તેઓના પરિવારને પણ પ્રોત્સાહિત કર્યા હતા। આજનો કાર્યક્રમ એક પરિવારનો કાર્યક્રમ હતો અને આપણે સાથે વર્ષોથી કામ કરીએ છીએ, તો ફૂલની પાંખડી ટ્રસ્ટ દ્વારા ગજેરા પરિવારના અમે પાંચેય ભાઈઓ દ્વારા આપ સૌ જે પરિવારની જેમ મારી સાથે કામ કરો છો એને સન્માન, એને ઋણ તો ચૂકવી નહીં શકીએ, પણ એક પ્રયત્ન કર્યો કે તમને એવું ખુશી મળે, આનંદ મળે અને જે લોકો 10, 12, 15, 20, 22, 25 વર્ષ અનિલભાઈ કીધું એમ સ્કૂલનું કામ ચાલતું હતું ત્યારથી અને આજે પણ છે એવા તમામ લોકોનું સન્માન એ પરિવારનું સન્માન છે અને એને જોઈને જે લોકોના 5-7 વર્ષ થયા છે કે 8 વર્ષ થયા છે એ લોકોને પણ હવે એવી જિજ્ઞાસા છે કે અમને પણ 2 વર્ષ કે 3 વર્ષ પછી અમારું પણ 10, 12, 15 વર્ષે સન્માન થાય અને ચોક્કસ થશે, હું એમાં કોઈ શંકા નથી। સન્માન આપણે પોતાનું જ કરીએ છીએ કે તમે પરિવારની જેમ છો મારી સાથે, અને જ્યારે આપણે પોતાનું સન્માન કરતા હોય ત્યારે આપણે કેટલી કાળજી રાખવી પડતી હોય છે, કોઈને મન દુઃખ ન થાય, કોઈને ખોટું ન લાગે, એ બધી બાબતોનું ધ્યાન રાખવું પડતું છે। છતાં કોઈ આચાર્યશ્રીઓથી કંઈ પણ ભૂલ થઈ હોય અને કોઈનું સન્માન રહી ગયું હોય તો આવતા વર્ષે આપણે કરશું, આવતા વર્ષના બીજા પ્રોગ્રામમાં આપણે કરીશું। હા, મારું નામ પટેલ જયેશ છે। હું ગજેરા ટ્રસ્ટની અંદર એકેડેમિક ડાયરેક્ટર તરીકે કામ કરું છું। મારી સાથે આ ગુલાબ વસાણીબેન છે, એ પણ ડાયરેક્ટર છે, એ અમારા LRSના ડાયરેક્ટર છે, એકાઉન્ટ, સ્પોર્ટ્સ ને બધું સંભાળ છે, મેન્ટેનન્સ સહિત અમે બંને આપની સમક્ષ ઉપસ્થિત। આજે શું કાર્યક્રમ છે? આજનો કાર્યક્રમ ગજેરા ટ્રસ્ટનો એકદમ અનોખો કાર્યક્રમ છે। આમ શૈક્ષણિક સંસ્થાઓમાં આવા કાર્યક્રમો જોવા મળતા નથી। આજના કાર્યક્રમની અંદર ગજેરા ટ્રસ્ટ સંચાલિત જેટલી પણ શાળાઓ છે એમાં સુરતની શાળાઓના કર્મચારીઓ માટેનો આ કાર્યક્રમ છે। એની અંદર જે કર્મચારી ગજેરા ટ્રસ્ટ સાથે 10 અથવા 10થી વધારે વર્ષ કામ કર્યું છે, જોડાઈને સાથે કામ કર્યું છે, એવા કર્મચારીઓનું મેનેજમેન્ટ ટ્રસ્ટ વતી શ્રી ચુનીભાઈ ગજેરા વતી સન્માનનો કાર્યક્રમ હતો।
બધા જ કર્મચારીઓને સન્માન પત્ર આપવામાં આવ્યું, એમને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા, પ્લસ દરેકનું અલગ અલગ રકમ પ્રમાણે એમને ફિક્સ ડિપોઝિટ કરી અને એનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું. બધા કર્મચારીઓ મળીને લગભગ 40 લાખ કરતાં વધારેની રકમ ફિક્સ ડિપોઝિટના સર્ટિફિકેટ રૂપે કર્મચારીઓમાં આપવામાં આવી છે. એટલે આ એક એવો કાર્યક્રમ છે કે મેનેજમેન્ટ દ્વારા, આમ તો શાળાઓના નિયમોમાં, પ્રાથમિક માધ્યમિકના કોઈ નિયમોમાં એવું નથી હોતું કે શિક્ષક 10 વર્ષ પૂરા કરે તેને સન્માન આપે, પણ આ ગજેરા ટ્રસ્ટ કર્મચારીઓને કર્મચારી નથી ગણતા, પણ એક પરિવારનો ભાવ હોય, અને પરિવાર ભાવથી જે વ્યક્તિ 10 વર્ષ સુધી જોડાયેલા, 20 વર્ષ, 25 વર્ષ સુધી સંસ્થાને ચાલુ થઈ 25 વર્ષ થયા હોય, ત્યારે 25 વર્ષ સુધી કામ કરનારા કર્મચારીઓનું સન્માન થાય એ માટેનો આ પ્રોગ્રામ હતો. આમાં વિશેષ એ છે, સન્માનનો કાર્યક્રમ તો હોય, પણ વિશેષ એ છે કે લગભગ કુલ સ્ટાફના 50% જેટલો સ્ટાફ, 40 થી 50% જેટલો સ્ટાફ આમાં સન્માનિત થયો. એટલે 268 કર્મચારીઓનું આજે સન્માન થયું. આ સિવાય સંસ્થા દ્વારા સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામની અંદર 2 તારીખે પણ આવો જ એક કાર્યક્રમ હતો. એમાં પણ 135 કર્મચારીઓનું સન્માન થયું. આમ કુલ 403 કર્મચારીઓનું ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ આંકડો બહુ મોટો છે. આ આંખે ચોટે એવો છે કે આટલા બધા કર્મચારીઓ જો 10 વર્ષ સાથેથી વધારે સમયથી જોડાઈ શકતા હોય, તો મારા પોતાના 17 વર્ષ થયા, ગુલાબબેનને 16 વર્ષ થયા, તો કંઈક તો આ સંસ્થા પાછળ હશે કે એવું લાગણી હશે કે કર્મચારીઓ અહીંયાથી છોડીને જલ્દી જતા નથી. એટલે અને અહીંયા જાતની સિક્યુરિટી હશે એવું આવું માની શકાય. એટલે આ કાર્યક્રમ ખૂબ અનોખો અને ખરેખર લાગણીઓથી ભરેલો કાર્યક્રમ છે. અને આમાં ગજેરા પરિવાર અમારી સાથે જોડાઈ અને ભાગ લે છે, એ ખૂબ ધન્યવાદની વાત છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.